છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ ભવ્ય વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। 27 વર્ષ બાદ ભાજપે દિલ્હીમાં મેળવેલી આ નોંધપાત્ર સફળતાને વધાવવા માટે છોટાઉદેપુર નગરના મહાકાલી માતાના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત પાર્ટીના અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવીને ઐતિહાસિક જીતની ઉજવણી કરી। તો આ વિજયોત્સવ દરમિયાન ઉપસ્થિત નેતાઓએ દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। ભાજપની નીતિઓ પર વિશ્વાસ મૂકવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની પ્રચંડ લોકપ્રિયતા અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીએ બમ્પર સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છે। ત્યારે આ તબક્કે દિલ્હીની સૌ જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને દિલ્હીના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને આ વિજય ઉત્સવને મનાવવા માટે અમે આજે છોટાઉદેપુર ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, નારાયણભાઈ રાઠવા, શંકરભાઈ રાઠવા સહિત તમામ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી મીઠાઈ વહેંચી એકબીજાને મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયી ઉત્સવ મનાવ્યો છે।